અમારી ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે જઈ રહ્યા છીએ, આજે રવિવાર છે તે આજે ઉવારસદ શહેરમાં દર્શન કરવા જઈ રહ્યા છીએ। તો તમે કયા કયા રસ્તા ઉપર જઈએ છીએ, કેવી રીતે જઈએ છીએ જોવા માટે અમારી ચેનલને ફોલો કરતા જજો, સબસ્ક્રાઈબ કરતા જજો। અત્યારે જુનાગઢવાળા હાઈવે ઉપર અમે આવ્યા છીએ, સીધા જઈએ છીએ ત્યારે કેનાલ આવશે, કેનાલનો વ્યૂ તમને જોઈ શકો છો। કેનાલ કેવી દેખાય છે અને તેનો રોડ પણ કેવો દેખાય છે તે જોઈ શકો છો। મારો ફોટો પણ તમે જોઈ શકો છો। અમે આગળ ગયા છીએ, હવે ઉતરીને સીધા આગળ મળશું। આગળ આવી ગયા છીએ, તમે ખેતરો જોઈ શકો છો, કેવા કેવા ખેતરો છે, કેવા કેવા ઝાડો છે અને નવરી લીલી વાડી છે। આ લીલી વાડી ક્યાંક શહેરમાં ક્યાંક કઈક જગ્યાએ ને કયા જગ્યાએ જોવા મળે તે કોમેન્ટ કરતા જજો અને મને ફોલો કરતા જજો, સબસ્ક્રાઈબ કરતા જજો। જો લીલી વાડી, નવરી લીલી વાડી છે। આ જે દેખાય છે ને, આ રોડ જે દેખાય છે ને તે ટહુકાની ચેહરમાંનું છે। જે આ ઝાડવાની પાછળ ટહુકાની ચેહરમાંનું મંદિર આવેલું છે અને પેલો હમો પુલ દેખાય છે ને તેની ડાબી બાજુ જઈએ તો ટહુકાની ચેહરમાંનું આવે છે અને સીધા જઈએ તો ટાઈગર ચેહર ઉવારસદ આવે છે। જો આ સીધા જઈએ તો ઉવારસદ, ડાબી બાજુ વળી જઈએ તો ટહુકાની ચેહરમાંનું આવે છે। આવો જ જો વિડીયો તમે જોતા રહેજો અને ફોલો કરતા રહેજો સાથે। આ પુલ આવ્યો છે, હવે આ પુલની આ જમણી બાજુ જઈએ ને તો ટહુકાની ચેહરમાંનું મંદિર આવશે, સીધા જઈએ તો પેલું મંદિર આવશે ટાઈગર ચેહર ઉવારસદ। જો અત્યારે ઘણું થોડું ટ્રાફિક છે એટલે પછી આપણે વાત કરીશું। જય માતાજી। હવે જો આ ગાયોને કેટલી પણ જોવા મળી રહી છે। જુઓ આ પુલ છે ને ઉવારસદથી ગાંધીનગર તરફ જોડાવા માટે બને છે और ટ્રાફિક બહુ થાય છે। નીચે ફાટક છે, નીચે રેલવે હેડે છે ને ઉપર સાધન હેડ છે તેવું બનશે અહીંયા। જો કેવી રીતે કેવું બને છે તમે જોઈ શકો છો। આવા જ વિડીયો જોવા માટે મને જોતા રહેજો। જો ફેરથી નવરા પેડો, નવરી ઝાડો, નવરા ખેતરો દેખાઈ આવે છે। હવે આપણે ઉવારસદ ચેહરમાંના મંદિરે પહોંચવાની તૈયારીમાં છીએ, 2-3 મિનિટ જેટલું બાકી છે। તમે જોઈ શકો છો ખેતરો તમને કેવા દેખાય છે। ખેતરોમાં અલગ જ પ્રકારના દેખો રોડ ઉપર આ પોસ્ટરો। જો 2 મિનિટમાં ચેહરમાં પહોંચવાની તૈયારી છે। સામે બિલ્ડિંગ દેખાય તેની આ બાજુનું ચેહરમાંનું મંદિર છે। અમે પહોંચી ગયા છીએ, તમે નજારો જોઈ શકો છો। ચેહરમાંના મંદિરનો દર્શન કર્યા, દર્શન કરીને ઘડીક વાર વ્યૂ જોયો આખા મંદિરનો, તમે જોઈ શકો છો વ્યૂ। પછી ઘડીક વાર ભીખાજી બુવાજીના દર્શન કરીને ઘડીક વાર બેઠા, આરામ કર્યો અને સાંભળી તેમની વાતો અને પછી ઘર તરફ જવા નીકળ્યા।